પીર કદીર પીરજાદા અને ઇલિયાસ વાડીવાળા જે હિસાબ આલ્યો નહીં અને અમે 25 વર્ષથી એ લોકોએ હિસાબ આપ્યો નહીં અને વકફમાં અમે હિસાબ આપ્યો છે. વકફમાં અમે ટુઅર ક્રાઇસ કોર્ટમાં અમારો હુકમ અમારા તરફ થવા થતાં અમારી અને અમારા ભાઈઓની કોઈ સંમતિ લીધેલ નથી અને હબીબ શાહ દિવાન એ એમની જોડે મિલીભગત કરીને અમને ખોટા ચોર સાબિત કરે છે અને એમાં કોઈ એમને એ નથી અને તે વકફનો કોર્ટમાં 40 પાનનો હુકમ અમારા તરફી થયેલ છતાં અમારી જતે ખોટો ગેરવહીવટ કરીને અમને પરેશાન અને વ્યવસ્થિત દરગાહનો વહીવટ કરવા દેતા નથી અને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખોટો ગામમાં માહોલ બગાડે છે. અમારા 2 ઘર હોવા છતાં એ બહારવાળા આવી ગામમાં માહોલ પેદા કરવાનો હિન્દુ મુસ્લિમને પ્રયત્ન કરી રહ્યા છે. કદીર પીરજાદા અસલ કદીર પીરજાદા કયામુદ્દીન બાવા અને આ દરગાહ કાયમુદ્દીન બદરુદ્દીન બાવા અસલ નામ કડી કસ્બાના છે. એ નામમાં પણ છેડા કર્યા છે. એ છેડા ના થવા જોઈએ. વકફમાં બી કોર્ટમાં ત્યાં બી પીટીઆર મેં છેડા કર્યા એમે બી કોર્ટમાં અમારા તરફી હુકમ થયો. જે પીટીઆર જૂની જે વર્ષો પુરાની હતી એ પાછી જે અમારા નામ થઈ જાય છે જે પ્રમાણે હતી. વકફ બોર્ડે અમને ઓર્ડર આપ્યો છે અને અમોને વહીવટ કરવાનો કીધો છતાં અમારી કોઈ સંમતિ અમે વકફ બોર્ડમાં 4 ભાઈઓના નામો વકફ બોર્ડે ઓર્ડર અમારા તરફી કર્યો છે પણ અમારા ભાઈઓની કોઈ સંમતિ લીધેલ નથી. અમને પણ કોઈ જાતનું પૂછપરછ કરી નથી. નવી રીતના પત્રિકાઓ છપાઈ દીધી છે અને તેમાં મરણ થયેલા છે એ નામો પણ ઉમેરી દીધા છે. આતિવારા રસૂલ દુલભા એ મરણ થયેલા છે તે છતાં એમના નામ ઉમેર્યા છે. અબ્દુલ રસૂલ ઘાંચી એ પણ મરણ થયેલા છતાં નામો ઉમેરી દીધા છે. એટલે ખોટી રીતે ઇન્ડસ્ટ્રી કરી અને ગામે વિવાદ પેદા કરે છે અને આ જે મિલકત છે ઓલરેડી 7/12 અમારા નામ છે અને બાવાની આપેલી ગામમાં આપેલી ઠાકોરે એ ગણવત્યા રીતે અમારા નામ પર થયેલી છે. એની અમારી જિમ્મેદારી છે કે એની વફાદારી અને એની મિલકતની વ્યવસ્થિત વહીવટ અમે કરી શકીએ. બહારનો આવીને એ મહેમાન કહેવાય એની તરફે અમને મહેમાન બનાવે છે. એ જે ગામને પત્રિકા વેચે છે હેલવિલ એ અમારે વેચવાની જગ્યાએ એ ગેરવહીવટ કરી એમના તરફથી કંકોત્રી આપવા માગે છે. એટલે ખોટી ગેરરીતિ 25 વર્ષથી ચાલવે છે અને વકફમાં કોઈ હિસાબ આપ્યો નહીં. વકફમાં હિસાબ આપવાનો થયો તો અમે અને અમારા ભાઈઓએ આપ્યો છે અને વકફ કોર્ટમાં એ તરફી અમારા તરફ ઓર્ડર થયો છે છતાં અમને પરેશાની કરે છે. અમારી માનસિક પરિસ્થિતિ વગાડવા પ્રયત્ન કરી રહ્યા છે. કોના દ્વારા પત્રિકા બનાવવામાં ઇલિયાસ વાડીવાળા અને કદીર પીરજાદા દ્વારા આ પત્રિકા બનાવે છે. કદીર પીરજાદાએ પણ અમારી કોઈ સંમતિ લીધી નથી. ભલે વકફ બોર્ડમાં એમનું પણ નામ છે જેવા અમારા 4 નામ છે એ પણ એ ભાઈઓ અમને પૂછપરછ કરી નથી. પીર છે એમની ગાદી કરે અમને કોઈ વાંધો નથી. એ સંદર ચડાવે એનાથી અમારે કોઈ વાંધો નથી પણ ખોટી રીતને જો ખોટી ગેરરીતે વહીવટ કરશે તો એ અમને મંજૂર નથી અને અમે ચાલવા દેવાના નથી. અને અમારા ભાઈ હબીબ શાહ અમે એમને 25 વર્ષથી હિસાબ અમે વિશ્વાસ મૂકીને એમને હોપ્યો હતો પણ એ વહીવટ ગેરરીતે કરી અને અમારા ભાઈઓને ચોર સાબિત કરવા માટે એક કાગળ પણ એ અમને આપ્યો નથી અને હિસાબ અમારે આપવો પડ્યો છે. એમને આપવાની જરૂર નહીં. અસલ લીગલીમાં અમારા વકફ બોર્ડમાં નામ છે તે છતાં અમારું કોઈ નામ લખી નથી અને અમારા ભાઈઓને કોઈ જાતની પૂછપરછ કરી નથી. અથવા જે ગામમાં જે પત્રિકામાં નામ લખ્યા છે એ લોકોના બધા જેટલા મરણ થયેલા છે તે થતાં નામ લખ્યા છે. બીજું જે નામો લખ્યા છે એમને બોલાવીને કોઈ મિટિંગ નથી કરી કે કોઈ જાતની પૂછપરછ કરી નથી. એની મનમાની મુજબ ગેરરીતિ વહીવટ કરે છે. એ ગેરરીતિ વહીવટ અત્યાર પછી અમારે કોઈ ચાલવા દેવાના નથી અને અમે કાયદેસરની એના પર એફઆઈઆર ઇલિયાસ વાડીવાળા પર કરીશું. ઇલિયાસ વાડીવાળા કોઈ ટ્રસ્ટી નથી, કોઈ ઉપલમ આવ્યા છે એ દાદાના મહેમાન છે એ દરગાહમાં આવે ફાત્યા જરૂર કરે એનાથી અમારે કોઈ વાંધો નથી. આ મુસ્લિમ ઓર ગુજરાત હિન્દુ બધા એકતાનું એક પ્રતીક છે. એમાં કોઈ જાતનો વિવાદ ના આવે. દરગાહમાં જે કંઈ આવે એ આપણા મહેમાન તરીકે છે પણ ખોટી રીતના ગેરવહીવટ કરે એ અમે માન્ય નથી.